રેલીમાં પબ્લિક નતા તો એ શું છે? એટલે તો ગામડેથી વિસાવદર જીતીને આવ્યો તો કામરેજથી રેલીનું આયોજન કર્યું. હવે કામરેજ અમથોય ટ્રાફિક હોય જ, સમજી લ્યો. 6 વાગે સિંહ સર્કલ રેલી રાખો, હવે ત્યાં 10 સેકન્ડ ટ્રાફિક બંધ કરે, સમજી લ્યો સિગ્નલ, તોય એટલું પબ્લિક થઈ જાય. આમ રેલી ભરચક હોય એવું લાગ્યા રાખે, સમજ્યા? ભર્યું ભર્યું લાગે. હા હા. હવે સવાણીમાં બપોરના ટાઈમે તમે સમજી લ્યો સાયકલમાં ફટાકીઓ થાય ને, તો જેટલા ડોકા કાઢતા હતા ને એટલા એમને ડોકા કાઢે. વાહે પબ્લિક છે એ તો આમ તો આ લોકો બતાવતા નથી, આમ આગળથી વિડીયો મૂકીને બતાવે છે, આમ ઉપરનું બતાવે. એટલે આ બધું શું છે, હવે મજબૂરી છે. યોગી ચોકની સમજી લેજો રેલીનું આયોજન હતું, બેનર લાગી ગયા હતા, ફાડી નાખ્યા ને એટલે થોડું કેન્સલ થઈ ગયું. ડાયરેક્ટ બાપા સીતારામ ચોકડીથી વયો ગયો હતો કોમ્યુનિટી હોલ. એટલે આ બધું શું છે હવે લોકો જાણે છે. અને હીરા કસુ બિચારો એકલો ઓલો કારીગર એસોસિએશનનો પ્રમુખ રોડ ઉપર મહેનત કરતો હતો માહોલ બનાવવા, તો ક્યાં કોઈ ફેરકો હતો? આ બધાને વિસાવદરની મહેનત ચાલુ હતી ને. આવું બધું હોય, સમજી ગયા. અહીંયા પાણીનું પૂર પતી ગયું, ત્યાં લગીમાં દિલ્હી જશ્ન મનાવતા હતા વિસાવદરની જીતનું. પછી પાણી ઉતરી ગયા, કઈડે આવ્યા હતા. ભાઈ પોતપોતાના બધાને સ્વાર્થ હોય ને યાર, બાકી કોઈ કોઈનું નથી. આ હકીકત છે. સાચી લાગે ને વાત, કરી નાખો છે યાર. જય હિન્દ.